जय। सतगुरु महाराज की जय। महाराजा छत्रसाल की जय। समस्त सुंदर साथ की। प्रथम लागू दो चरण को, धनी ए न छुड़ायो खिन। लाक तले लाल एरिया, मेरे जीव के ही जीवन। इन पांव तले पड़े रहूं, धनी नजर खोलो वातुन। पलन वालू बिरखू नेत्रे, मेरे जीव के ही जीवन। मेरे जीव के जीवन। बोलो श्री प्राणनाथ प्यारे की जय। प्राणाधार सुंदर साथ जी श्री तारतम अवतरण चतुर्थ शताब्दी 400 વર્ષ પૂરા થયા એનું પર્વ આપણે સૌએ મનાવ્યું। મારી યાત્રા દરમિયાન મેં એક કેન્દ્રીય વિષય, એક વિચાર સૌના સમક્ષ મૂક્યો કે ઉત્સવો પર્વ આવે છે જાય છે, પરંતુ પ્રત્યેક ઘડી ઉત્સવમય બને। આ રાજ્યનું લક્ષ્ય છે। જેમ આપણે મંગલા આરતીમાં ગાઈએ છીએ કે આજ હમારે ઘરે આનંદ ઉત્સવ। आज आज टुडे, आज हमारे घरे आनंद उत्सव। तो आनंदनी उपस्थिति, उत्सवनी उपस्थिति आजे अपना जीवन में उभी थाय तो प्रत्येक दिवस ए पवित्र दिवस अने आनंदनो दिवस बनी जाय छे। तारतमनुं अवतरण धनीश्री देवचंद्रजी ने दर्शन थया राज्यना अने निस्बतनो एहसास थयो। इंद्रावती जी ने, मेहराज जी ने पण ज्यारे पोताना चरणों में लीधा अने तारतमना बीजनुं रोपण एमना दिल में थयुं। खांसी जान खेड़ी जिमी जल सिंच्या खसम, बोया बीज वतन का सो उग्या वाही रसम। सद्गुरुनो प्रेम मळ्यो, तेमना प्रेमनी पात्रता खेडवी, पोतानी जातने सद्गुरुना चरणों में सर्वस्व समर्पित थई गया। त्यारे एमणे एमना हृदयने पोताने रहवा योग्य जग्या बनावी, धाम बनाव्युं। तो ए आपणा दिलने पण राजी पोतानुं धाम बनाववा माटे आव्या छे। तारतमनुं अवतरण श्री देवचंद्रजीना दिल में थयुं। तारतमनुं अवतरण मिहिरराजजीना दिल में थयुं। जागनी लीलाना हजारों सुंदर साथ जे जोड़ाया श्री देवचंद्रजीनी लीला दरमियान अने श्री प्राणनाथजीनी लीला दरमियान आ तमाम लीलाओं में जे सुंदर साथना दिल में तारतमनुं बीज रोपायुं, अंकुरित थयुं, फल्युं फूल्युं। ए सर्वे जे ते समये ज्यां हता त्यां एमणे एनो आनंद लीधो। छत्रसालजीना समय बाद पण
લાખો સુંદર સાથે આ જાગણી લીલાના રસનો આનંદ માણ્યો, જ્યારે તેમણે તારતમનું બીજ પોતાના હૃદયમાં ઉગવા દીધું, અંકુરિત થવા દીધું પ્રેમ સેવા દ્વારા. આપણા સૌના માટે પણ આ જ વિધિ છે. તારતમનું અવતરણ થવું એ બાબતનો અહેસાસ આપણા દિલમાં થાય કે મારા દિલમાં તારતમનું અવતરણ થયું છે. અને જ્યારે પોતાના દિલમાં તારતમનું અવતરણ થયાનો આપણને ખ્યાલ આવે, આપણે એને પાણી આપીએ, ખાતર આપીએ, પોષીએ, પાડીએ, પ્રેમ આપીએ અને એનો વિકાસ થાય. અને આ વિકાસ થાય ત્યારે એના ફળનો પણ આપણને આનંદ મળે. એટલે અવતરણ થયા એ કોઈ એક ઘટના, ઐતિહાસિક ઘટના નથી, એક સમયની ઘટના નથી, પરંતુ તારતમનું અવતરણ એ પલ પલ આપણા હૃદયમાં થઈ રહ્યું છે. જ્યારે જ્યારે આપણને એવો ખ્યાલ આવે કે તારતમનું અવતરણ થઈ રહ્યું છે, એ જ ઘડીએ આપણને એની સંપૂર્ણ તારતમની વિકાસ લીલા જાગણી અભિયાનની આપણા પોતાના અને આપણા વાતાવરણમાં થઈ રહેલ જાગણી લીલાની અનુભૂતિઓ કે કઈ રીતે રાજ્ય આપણને આ ખેલ બતાવી અને જાગણીના નવા નવા આનંદને આપી રહ્યા છે, તો એનો પણ આપણને અહેસાસ થવા લાગે. અને જ્યારે જેવો જેવો અહેસાસ વધારે થવા લાગે તેમ તેમ આ અવતરિત થયેલ તારતમ આપણને પરમધામ તરફ આરોહણ એટલે કે હાઇકિંગ કરાવે, ઉપર તરફની યાત્રા ઉર્ધ્વગતિ કરાવે, આપણી ચેતનાને આ જાગણી લીલાના ખેલમાંથી પરમધામમાં શ્રી રાજ્ય મહારાજના મૂળ સ્વરૂપ સુધી આપણને એ લઈ જાય. તો આ થયું આરોહણ. અવતરણ થયું, અવતરણનો સ્વીકાર, અહેસાસ, આત્મસાક્ષી છે તો આરોહણની સંભાવના ઊભી થાય છે. અવતરણ વગર આરોહણ નથી, અને આરોહણ થાય તો પાછા રાજ્યનો હુકમ અને મહેર આપણને આપણા ગુણંગ ઇન્દ્રિયોને આ ખેલમાં લાવી અને પુનઃ અવતરિત કરી અને નવા ઉમંગ અને જોશથી આપણને ભરી દે છે. તો આ રીતે આપણને જાગની લીલાનો આનંદ આપે છે રાજ્ય. તો अब जाग देखो सुख जागनी, ये सुख सुहागिन जो, तीन लीला चौथी घर की, इन चारों को यामे भोग. અર્થાત તારતમનું અવતરણ થવું એટલે કે તારતમના સંબંધિત જેટલી પણ મૂળથી વાતો પ્રગટ થઈ ધણીના દિલમાં, ધણીએ જેટલી પણ વાતો દિલમાં લીધી એ તમામ વાતોનું સંકલિત સ્વરૂપ આ ઘડીમાં આપણા હૃદયમાં ઉપસ્થિત થઈ જવું. આ તારતમનું અવતરણ અને આરોહણ છે. હમણાં હું નવરંગ સ્વામીની વાણી વાંચતો હતો અને શ્રી રાજ્યના સ્વરૂપનું ધ્યાન કરતા નવરંગ સ્વામી કહે છે, શોભા નખ મણી જ્યોતની કહી ન જાય. શ્રી રાજ્યના ચરણારવિંદની નખુનની શોભા, શોભા નખ તણી, નખ મણી, નખ અને મણી, એનીથી જ્યોત જે પ્રગટ થઈ રહી છે એની શોભા કહી ન જાય. તો સ્વરૂપ રૂપ કહીએ કહો કોણ ગાય. જો એક નખની કે નખના એક મણીની શોભા ન કહી હોય તો આ સ્વરૂપની શોભા કેવી રીતે હું કહીશ?
અતિ વિમલ નિર્મલ કોમલ સુહાવે, એની કોમલતા, નિર્મલતા, એનું સૌંદર્ય. શોભા ચરણ તલેની જોઈએ રે ભાવે, જોતા જ શ્રી રાજ્યના ચરણોની તલેની શોભા એ આપણા હૃદયને વેધી કાઢે છે. ગૌર અરુણ રંગે માં રંગી ચરણ તલે, એની બ્યુટી, એની બ્રાઇટનેસ, ગૌરવર્ણ, જેવી રીતે સૂર્ય ઉગે અને સૂર્યોદય થાય અને એનાથી જેવી શોભા ઊભી થાય સૂર્યોદય વખતની, એવી શોભા શ્રી રાજ્ય મહારાજના ચરણોમાં અનુભવાય છે. જગમગ મંગલ રેખા સો મિલી, અને એનો ઝગમગાટ અને ચરણતલીની રેખાઓ, એમાંથી પણ કિરણો જે નીકળી રહી છે. સોહે ગૌર અરુણતા રંગમાહી, સોહે ચરણ તલી જગજોત તાહી, રેખા મંગલ ઘન ચરણ તલી રે ચિલકે, ગોર માહે લાલી ઝિલમિલ ઝલકે. તો આ જળહળાહટ, આ અનુભૂતિનો પ્રદેશ, એમાં નવરંગ સ્વામી પોતે શ્રી રાજ્યના ચરણ કમલનો આનંદ લે છે. એડી કોમલ રંગ ગોર રંગરાજ, ઘૂંટી ટાંકણ મંગલ રૂપ રાજ, કાંડા કોમલ નિર્મલ વિમલ લહેકે, ફના ચંપ ગુલાબ ને રંગ વહેકે. કોમલતા સાથે સાથે કે ગુલાબની સુગંધી ખુશ્બુ પણ મને ચરણ કમલમાંથી આવી રહી છે. જોઈએ ચરણ ભૂષણ કિશોરી કેરા, જોઈએ ચરણ ભૂષણ કિશોરી કેરા, રાજ્યના ચરણ કમલ જોઈએ અને શ્યામાજીના ચરણ કમલ જોઈએ. એનાથી શું થાય છે? ભવ દુઃખ મીટે નિરખી સવેરા, એને જોવાથી આપણું ભવ દુઃખ, આ કાલ માયાનો અંત આવી જાય છે. તો આ વાણીની એક ચોપાઈ લઈએ આજે સુંદર સાથી આ ભાવ સાથે કે શ્રી રાજ્ય મહારાજના ચરણોનું ધ્યાન કરવાથી આપણને આપણા નિજ સ્વરૂપમાં સ્થિત થવાથી શું સુખ મળે છે. આ સંસાર છે, સંસારનું વર્ણન કરતા શ્રી રાજ્ય કિરંતન વાણીમાં કહે છે, એ ભરમ બાજી રચી રામત, એ ભરમ બાજી રચી રામત, बहुविध है संसार, ये जो नयन देखे श्रवण सुने, सब मूल विना विस्तार. ભ્રમ છે, જગત છે કે ભ્રમ છે, ખ્યાલ છે, અને એમાં અનેક રીતે ભ્રમ સૃષ્ટિઓના અંતસ પર પ્રગટ થઈ રહ્યો છે. જેમ જેમ ખેલને વધારે જોતા જઈએ છીએ તેમ તેમ એ ભ્રમના નવા નવા લેયર્સ આપણી કોન્શિયસનેસ ઉપર, આપણી ચેતનાને ઢાંકી રહ્યા છે. સ્પષ્ટ કહે છે કે એ જો નયન દેખે, આપણી આંખો જે જુએ છે, એ જો નયન દેખે શ્રવણ સુને, આપણી આંખો જે જુએ છે અને કાન જે સાંભળે છે, આ તમામ વસ્તુઓ સબ મૂલ બિના વિસ્તાર. હું આ ડોક્ટર બુદ્ધિપ્રકાશ વાજપેયીનું લખેલું વાંચું છું સુંદરતાજી, ध्यानથી સાંભળજો कि यह परम सत्य है कि यह सृष्टि मृग मरीचिका की भांति है, ब्रह्म में एक प्रतीति मात्र है. श्री राज्य खेल दिल में लीधो छे એટલે પ્રતીતિ માત્ર છે, जो कि ज्ञान के उदय होने पर नष्ट हो जाती है. यह सृष्टि
जो मृग मरीचिका की भांति है, ब्रह्म के दिल में एक प्रतीति मात्र है, जो कि ज्ञान के उदय होने पर नष्ट हो जाती है। स्वप्न में दिखाई देने वाली पृथ्वी, आकाश सब किधर चला जाता है जब जागृत अवस्था में प्राणी आ जाता है? स्वप्न में दिखाई देने वाली पृथ्वी, आकाश सब किधर चला जाता है जब जागृत अवस्था में प्राणी आ जाता है? जो काल्पनिक है, जो प्रतिभासित है, तो उसका आना जाना किधर हो सकता है? जो काल्पनिक है, जो प्रतिभासित है, तो उसका आना जाना किधर हो सकता है? कहीं नहीं। फिर वह जागृत भी यदि स्वप्नवत है, तो क्या पितृमार्ग व देवमार्ग, क्या चंद्रलोक व ब्रह्मलोक, क्या पृथ्वी व आकाश, क्या मनुष्य, क्या देवता, सभी की प्रतीति व्यावहारिक सत्ता तक है। तो वाणी निया चौपाए ये भरमबाजी रची रामत, बहुविधे संसार, ये जो नैन देखे श्रवण सुने, सब मूल विना विस्तार। सभी की प्रतीति व्यावहारिक सत्ता तक है। जब तक कि वह हमें दिखाई दे रही है, तब तक उसका अस्तित्व है। इस समस्त संसार के मूल में एक सर्वव्यापी ईश्वर है। उसी एक की कल्पना का विस्तार यह विराट ब्रह्मांड है, और वही इस विराट के स्वप्न को देख रहा है। इस स्वप्न से जागना मानो उस विराट के साथ एक होना है। फरीथी बोલું છું, સાંભળો ધ્યાનથી। इस स्वप्न से जागना मानो उस विराट के साथ एक होना है। अर्थात अपनी सुरता ज्यां જેના પર કેન્દ્રિત કરીએ, જે બુદ્ધિ ગ્રહણ કરીને કરીએ, તો એમાં આપણને પરમધામના દર્શન થાય। અને એ ચેતનાનું સ્તર જો સ્વપ્નમાં હોય, તો એ સ્વપ્નનું दर्शन थाय। परंतु स्वप्न से जागना ऐसे ही है जैसे विराट के साथ एक होना है। अर्थात राज्यना दिलમાં લીધેલા ભાવ સાથે આપણે જોડાઈ જવું। હવે બહુ સુંદર વાત છે બીજી। આપણે કહીએ છીએ કે શ્રી રાજશ્યામાજી, એમાં ખાસ કરીને રાજજીનું સત અંગ અક્ષર બ્રહ્મ છે અને આનંદ અંગ શ્યામાજી છે। અને સત અંગને ઘણી વખત આપણે એવું કહીએ છીએ કે આ સત્તાનું સ્વરૂપ છે। તો શું એ સાચું છે? એ કહેવું બરાબર છે? સત સ્વરૂપને, અક્ષરને સત્તાનું સ્વરૂપ કહેવું એ બરાબર છે? આ પ્રશ્ન ઉભો થાય છે। હમણાં આપણે સાંભળ્યું કે સભી કી પ્રતીતિ व्यावहारिक सत्ता तक है, जब तक कि वह हमें दिखाई दे रही है। तो ब्रह्म को सत्य स्वरूप कहना चाहिए। अक्षर ब्रह्म, तो अक्षर ब्रह्म એ સત સ્વરૂપ છે। પર બ્રહ્મ અક્ષરાતીત રાજ્ય એ ચિદઘન સ્વરૂપ છે। એ લવ અવેરનેસ છે, પ્રેમનું સ્વરૂપ છે। સત ब्रह्म છે। ब्रह्मનો ब्रह्म को सत स्वरूप कहना चाहिए, न कि सत्तारूप। सुंदरता जी आ बात ध्यान थी समझी लो। ब्रह्म को सत्य स्वरूप कहना चाहिए,
न कि सत्ता रूप। सत्य रूप से, सत्य स्वरूप से क्षण क्षण सत्ता रखने वाली अनेक सत्ताएं प्रकट होती है। सत्य स्वरूप से क्षण क्षण सत्ता रखने वाली अनेक सत्ताएं प्रकट होती है और उसी में विलीन हो जाती है। परंतु इससे उसके सत्य स्वरूप में कोई अंतर नहीं पड़ता। अक्षर खिन में देख के पल में उड़ावे, कोट ब्रह्मांड नजरों में आवे, खिन में देख के पल में उड़ावे। तो अनंत क्षण क्षण પોતાની સત્તાને પ્રગટ કરે છે, પણ એ સત્ય સ્વરૂપ નથી એનાથી પ્રગટ થતું। એટલે ब्रह्म को सत स्वरूप कहना चाहिए, न कि सत्ता रूप। अक्षर ब्रह्म राज्य का सत्ता का स्वरूप नहीं है, सत स्वरूप है। मकड़ी जब जाला बुनती है तो जाला बनाने के सभी तार अपने भीतर से बाहर निकाल लेती है। करोड़ियो જ્યારે જાડો બનાવે ત્યારે પોતાના પેટમાંથી જાડુ બનાવવા માટેના તાર પોતે प्रकट करे छे, बाहर काढ़े छे और बाद में इन्हें अपने भीतर समेट भी लेती है। फिर दूसरा बनाती है, फिर तीसरा बनाती है। ऐसे ही सृष्टि का खेल देखने वालों के लिए अक्षर ब्रह्म ब्रह्मांडों को एक के बाद दूसरा, फिर तीसरा, इस तरह रचता ही जाता है। और बाद में अपने भीतर समेट लेता है, मानो शून्य से सभी संख्याएं निकल रही हो, शांति से अनेक ध्वनियां प्रकट हो रही हो और फिर उसी में समा जाती हो। लेकिन कोई संख्या शून्य नहीं होती, कोई ध्वनि शांत नहीं होती। ऐसे ही कितने भी पदार्थ उससे निकले हो, वे स्वयं उसका स्वरूप नहीं होते। आ ध्यान थी समझी जाओ सुंदर साहब जी कि कितने भी पदार्थ प्रकट होते हो, उससे निकले हो, लेकिन वे स्वयं उसका स्वरूप नहीं हो सकते। इसलिए कहा जाता है कि ब्रह्म को सत्य स्वरूप कहना चाहिए, न कि सत्ता रूप। सत्य स्वरूप से क्षण क्षण सत्ता रखने वाली अनेक सत्ताएं प्रकट होती है और उसी में विलीन हो जाती है, परंतु इससे उसके सत्य स्वरूप में कोई अंतर नहीं पड़ता। तो પરિવર્તનશીલ જગત એ સત્તાનું પ્રકટીકરણ રૂપ છે। રાજ્ય પોતે સચ્ચિદાનંદ છે અને સચ્ચિદાનંદનું અંગ જે છે એ સત અંગ છે, એ નિત્ય અસ્તિત્વવાન છે, કુટસ્થ છે, પરિવર્તનથી પરે છે, પોતે સ્વરૂપ પરિવર્તનથી પરે છે, પરંતુ એ સ્વરૂપની લીલા બાલ સ્વભાવે એવી છે કે એ આ સત્તાના વ્યવહારિક બ્રહ્માંડો બનાવે છે અને હટાવે છે। તો એ કાલ્પનિક છે, પોતાના મનની અંદર સ્વપ્ન આવ્યું અને સ્વપ્નની અંદર બ્રહ્માંડોનું સર્જનની વાત આવી। એકો અસ્મિ બહુશ્યામ આ ભાવ પ્રગટ થયો। તો આજે મારા દિલમાં મને વાંચવામાં આવ્યું આ અને મનમાં આ ભાવ આવ્યો કે કઈ રીતે આપણે આ દ્રશ્ય જગતને ખેલ માનીએ, ખેલ કઈ રીતે જુઓ એને। જ્યારે આપણને એ ખબર પડી જાય કે મારું સ્વરૂપ મૂળ મિલાવામાં શ્રી રાજશ્યામાજીના ચરણ કમલમાં છે, રાજશ્યામાજીએ દિલમાં ખેલ લીધો છે, એ ખેલને અક્ષરે પોતે યુક્તિપૂર્વક રાજ્યની આજ્ઞા અનુસાર બનાવ્યો છે
પણ એ જે બનાવ્યો છે એ માત્ર પોતાના અસલ સ્વરૂપની માત્ર એક રિફ્લેક્શન છે, પ્રતિભાસ છે. અને પ્રતિભાસ જે છે તે જેવી રીતે સ્વપ્નમાં આપણે હોઈએ ત્યારે એ રિયલ લાગે છે. રાજી કહે છે કે આ તો ભ્રમની બાજી છે, આ તમને રમવા માટે મેં બનાવી છે. બહુ વિધે સંસાર, બહુ જ વેરાયટીઓ મૂકી છે અંદર. માટે સુંદર સાજી, જે પણ આપણે 5 ઇન્દ્રિયો દ્વારા અનુભવીએ છીએ એનું કશાનું મૂળ નથી. કારણ કે ઇન્દ્રિયો એ પ્રકૃતિજન્ય છે અને પ્રકૃતિ અને પુરુષ આ બેના મિલનથી આ બન્યું છે. પ્રકૃતિ અને પુરુષનું મળવું, સર્જન થવું એ પણ સ્વપ્નમાં થયું છે. એ સ્વપ્ન જોનાર દ્રષ્ટા અક્ષર છે. અક્ષર સ્વપ્ન દ્રષ્ટા છે. એ પોતે એને માણે છે અને આપણને એ પોતે જે માણે છે એ માણવા માટે શ્રી રાજજીએ સુરતાને અહીંયા ફેરવી છે. તો આ વાત આજે દિલમાં આવી. ચિરંતનમાં કહે છે આગળ, એ તું દેખ નાટક નિમખ કો અબ કરે કહા વિચાર. એટલે કે છે કે આ નાટક છે, માટે બીજો વિચાર કરવાની સિરિયસ, એના માટે બહુ સિરિયસ થવાની જરૂર નથી. એના બોજથી દબાઈ જવાની જરૂર નથી. નાટકને નાટકના રૂપમાં જ જોવું. પાવ પલ में उलंग लई ब्रह्मांड शून्य निराकार, तेरे बीच बाट घाट न तत्व કોઈ અવરોધ નથી. તને લાગે કે અષ્ટ આવરણ એ અવરોધ છે, પરંતુ વાસ્તવમાં બધું સ્વપ્નમાં છે અને તું સ્વપ્નની બહાર છે. સ્વપ્નને તું બહારથી મૂલ મિલાવામાં બિરાજમાન થઈ અને નિરખી રહેલ છે. તો જોનાર ને પોતાનું જોવાપણું કે હું જોનાર છું એનો ખ્યાલ રહે તો કોઈ અવરોધ નથી. તું કરે પાંવ બિના પંથ. યાત્રા પણ તારે કરવાની નથી. યાત્રાનો માત્ર આભાસ છે. સૈયા જાને ધામ માહે બેઠિયા. આપણને એવો આભાસ થાય છે કે આપણે પરમધામમાં પ્રવેશ કર્યો. આપણને એવો આભાસ થાય છે કે મારે પરમધામમાં પ્રવેશ કરવાનો છે, મારે ખેલમાંથી પાછું પરમધામમાં જવાનું છે. આ બધો આભાસ છે. વાસ્તવિકતા શું છે? એ તો ઘર હી મેં જાગ બેઠિયા. સૈયા જાને ધામ માહે બેઠિયા. લાગ્યું એવું કે આપણે પરમધામમાંથી કઈ દૂર ગયા હતા અને પાછો પ્રવેશ કર્યો, પણ હકીકત શું છે? એ તો ઘર હી મેં જાગ બેઠિયા. એટલે રાજજી મહારાજ કહે છે કે આપણે તો ત્યાં જ મૂલ મિલાવવામાં શ્રી રાજ સમાધિના ચરણોમાં બેઠા છે, પણ લાગી શું રહ્યું છે કે આપણે પ્રવેશી રહ્યા છીએ. તેરે બીચ बाट घाट न तत्व कोई, तू करे पांव बिना पंथ, निरंजन के परे न्यारा तहां है हमारा कंथ, अब पार सुख क्यों प्रकाशिए, ये है अपनो विलास. आ इत ही बैठे घर जागे धाम, पूर्ण मनोरथ हुए सब काम. ये है अपनो विलास. શ્રી મહામત મનસા મીટ ગઈ સુપન કેરિયાસ. આ સ્વપ્નની જે પણ અભિલાષાઓ છે એ પણ રાજજી પૂરી કરવા તો આવ્યા જ છે. કોઈ પણ મનોરથ રાજજી અધૂરું નથી રાખતા, પરંતુ એ મનોરથનું સ્તર કયું છે એ આપણે આપણા ખ્યાલમાં રહેવું જોઈએ. કોઈ પણ સંસારિક વસ્તુની ચાહના મનોકામના થાય તો એ એની જગ્યાએ બરાબર છે, પરંતુ એનાથી મોટી મનોકામના કઈ, એનાથી મોટી મનોકામના કઈ, અને સર્વ મનોકામનાઓની જનની કઈ મનોકામના છે? આ મનોકામનાનું મૂળ આપણને પકડાઈ જાય તો એ જ્યારે પકડી રાખીએ ત્યારે
એનાથી નીચલા સ્તરની સર્વ મનોકામનાઓની પરિપૂર્તિ સહજ રીતે રાજી કરી દે છે. એ આપણી કોઈ પણ આકાંક્ષા બાકી રાખતા નથી. એટલે જગતની આકાંક્ષા એ મનસા કહેવાય. પરમધામની આકાંક્ષા એ આત્મીય છે. આ માનસિક રીતે છે. મન ખોટું છે. જગત ખેલ મનનો છે. આદિનારાયણ અક્ષરના મનનું સ્વપ્ન છે. મહામત મનસા મીટ ગઈ, સબ સુપન કેરી આસ. સુંદરસાજી વિલાસ શબ્દ જે છે એ હે અપનો વિલાસ. વિલાસ શબ્દ પર ધ્યાન રાખવું જોઈએ. જગત છે, અક્ષરનું જગત છે. અક્ષર પલમાં બનાવે છે, મટાવે છે. એ એની વિકાસ લીલા છે. એક છે વિકાસ, બીજો છે વિલાસ. વિકાસ કાર્ય અક્ષરનું છે. વિલાસનું કાર્ય, રમવાનું કાર્ય, હાલમાં મસ્ત રહેવાનું કાર્ય, નિજાનંદમાં રહેવાનું જે છે મિશન, એ શ્રી પરમધામનું છે, અક્ષરાતીતનું છે. અક્ષરાતીતનો વિલાસ છે, અક્ષરનો વિકાસ છે. આ દરેકના અલગ અલગ કાર્યો છે. અને આ જગત જેમાં આવ્યા છે આપણે, એ વિકાસની લીલાનો ખ્યાલ આપણને આવે એટલા માટે વિનાશના બ્રહ્માંડમાં આપણને લાવ્યા છે. એટલે ક્ષરનું જગત જે છે, ક્ષરની અનુભૂતિઓ છે, સુખ આવે છે, જાય છે, કોઈક ઉપલબ્ધિ થાય છે, જાય છે. તો આ જે છે એ વિનાશની લીલા છે. તો વિનાશ, વિકાસ, વિલાસ. ક્ષર, અક્ષર, અક્ષરાતીત. આપણું ધ્યાન સૌનું વિલાસના આનંદમાં, નિજાનંદમાં રહે એટલી જ શુભકામના સાથે ફરીથી ક્યારેક મળીશું. આપ સૌના ચરણોમાં પ્રણામ.